ખાતે મોડાસા રૂરલ પોલીસે પોસ્ટ ડોડા પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો છે। ગાજણ ટોલનાકા નજીક લક્ઝરીમાંથી ઝડપાયો છે જથ્થો। લક્ઝરીમાં બેસેલા મુસાફરની ટ્રોલી બેગમાં હતો પાવડર। 13 કિલો 591 ગ્રામ પોસ્ટ ડોડાનો પાવડર મળી આવ્યો છે। એક રાજસ્થાની યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે। એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। ગાજણ ટોલનાકા નજીક લક્ઝરીમાંથી જથ્થો ઝડપાયો છે। લક્ઝરીમાં બેસેલા મુસાફરની ટ્રોલી બેગમાંથી પાવડરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। પોસ્ટ ડોડા પાવડરના જથ્થાને ઝડપીને પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। અરવલ્લી ખાતેથી આપને જણાવી દઉં કે પોસ્ટ ડોડા પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો છે। મોડાસા રૂરલ પોલીસે કરી છે સફળ કામગીરી। પોલીસે પોસ્ટ ડોડા પાવડરનો જથ્થો ઝડપી ગાજણ ટોલ નાકા નજીક લક્ઝરીમાંથી જથ્થો ઝડપ્યો હતો। લક્ઝરીમાં બેસેલા મુસાફરની ટ્રોલી બેગમાં હતો પાવડર। 13 કિલો 591 ગ્રામ પોસ્ટ ડોડા પાવડર મળી આવ્યો છે। એક રાજસ્થાની યુવકની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે તમામ પાવડરનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે સાથે આગળની વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે રાજસ્થાની યુવકની કરાઈ છે અટકાયત। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। અલ્પેશજી, મોડાસા રૂરલ પોલીસે પોસ્ટ ડોડા પાવડરનો જથ્થો ઝડપ્યો છે, શું છે સમગ્ર હકીકત? જી, ગત રાત્રે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ના પીઆઈ કેડી ગોહિલ અને એમની ટીમ મોડાસા શામળાજી રોડ પર આવેલા ગાજણ ટોલ નાકા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તેવામાં રાજસ્થાન તરફથી આવી રહેલી એક લક્ઝરીને ઊભી રાખી એની તપાસ કરતા લક્ઝરીમાં બેસેલા એક મુસાફર પાસેથી ટ્રોલી બેગ હતી। એ ટ્રોલી બેગની તપાસ કરતા ટ્રોલી બેગમાં પોસ્ટ ડોડા પાવડરનો મોટો જથ્થો જોવા મળ્યો હતો। ત્યારબાદ આ પોલીસે તેને નીચે ઉતારી તેની વ્યવસ્થિત રીતે તલાશી અને પૂછપરછ કરતા આ જથ્થો 13 કિલો ઉપરાંતનો જથ્થો પોસ્ટ ડોડા પાવડરનો હતો। એટલે પોલીસે આ જથ્થો અને આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લાવી અને એની સામે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 13 કિલો 591 ગ્રામ પોસ્ટ ડોડાનો પાવડર કે જેની કિંમત 40,773 રૂપિયા થાય છે અને એની સાથે 5,000 રૂપિયાનો મોબાઈલ અને રોકડા 1,110 રૂપિયા હતા। એમ મળીને કુલ 46,883 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી લલિત ઉદયલાલ રાવત રાજસ્થાનના વલ્લભનગર તાલુકાનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી અલ્પેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અરવલ્લી ખાતે મોડાસા રૂરલ પોલીસે પોસ્ટ ડોડા પાવડરનો જથ્થો ઝડપ્યો છે। ગાજણ ટોલ નાકા નજીક લક્ઝરીમાંથી ઝડપાયો છે જથ્થો। લક્ઝરીમાં બેસેલા મુસાફરની ટ્રોલી બેગમાં હતો પાવડર। 13 કિલો 591 ગ્રામ પોસ્ટ ડોડા પાવડર મળી આવ્યો છે। આ મામલે એક રાજસ્થાની યુવકની ધરપકડ કરાઈ છે। સાથે સાથે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।